નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહાનતા વસ્તુઓમાં નહીં પણ ઉદાર હૃદયમાં હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 6 જાન્યુઆરી 2026, 6/1/26. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે. તેની તિથિ છે ત્રીજ, જો કે સવારે 8:01 ચોથનો પ્રારંભ થવાનો છે. આજનું નક્ષત્ર આશ્લેષ આવે છે, યોગ પ્રીતિ આવે છે, કરણ વિષ્ટિ ભદ્રા આવે છે, જો કે સવારે 8:01 બવનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવી રહી છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. જો કે બપોરે 12:16 રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને સિંહ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે બપોરે 12:16 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે રાશિઓને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ સવિશેષ દિવસ છે. આજે સંકટ ચોથ છે, અંગારકી સંકટ ચતુર્થી છે. જ્યારે સંકટ ચતુર્થી હોય અને મંગળવારે આવતી હોય તેને અંગારકી કહેવાય છે. એમ કહેવાય છે કે આજની ચોથ કરવાથી 21 ચોથનું ફળ મળે છે. જો કે ગણપતિ દાદાની ઉપાસનાનો સૌથી આ શ્રેષ્ઠ તિથિ ગણાતી હોય છે અને મંગળવારનો સુભગ સમન્વય એટલે ખૂબ સારું ફળ મળે છે. પણ ફક્ત ઉપવાસ નહીં, ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. આજે ભગવાન ગણેશજીની ઉપાસના વિશેષ કરો, મંત્ર જપ કરો, અથર્વશીર્ષના પાઠ કરો, સંકટનાશન સ્તોત્રના પાઠ કરો. ભગવાનને જાસૂદ અને દુર્વા એ ખૂબ પ્રિય છે, એ એમને ચડાવો તો એ વિશેષ ફળદાયી બની શકશે. અને આજે જે ચંદ્ર ઉદય થવાનો છે એ 9:22 થવાનો છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ તે છે તોડફોડ વગરના ઉપાયો. ઘણીવાર એવું બનતું હોય છે આપણે કે વાસ્તુ દોષ ચેક કરાવીએ અને ચેક કર્યા પછી ખબર પડે કે આ તો એવા દોષ છે કે આ ખોટી જગ્યાએ ખોટી ગોઠવણ થઈ ગયેલી છે. તો તે સમયે ઘણીવાર એવું બને છે કે ફ્લેટમાં રહેતા હોય, એવી જગ્યા હોય કે જેમાં તોડફોડ કરવું કે ખસેડવું શક્ય બનતું નથી હોતું. તો તેવા સમયે તોડફોડ વગરના ઉપાયો જે છે એ ખૂબ જ કારગત નીવડતા હોય છે. ઘરમાં બને તેટલું પોઝિટિવ એનર્જી રાખવા પ્રયત્ન કરો, એ વાસ્તુદોષ ઘટાડતું હોય છે. ઘરમાં જે પણ વસ્તુ જ્યાં જે જગ્યા હોય તે એ પ્રમાણે ગોઠવો તો ફેર પડતો હોય છે. જેમ કે અગ્નિ દિશામાં જો તમારું રસોડું હોય, પછી વાયવ્ય દિશા છે તે ખુલ્લી હોય, ચોખ્ખી હોવી જોઈએ. ઉત્તર અને પૂર્વમાં વજન બને ત્યાં સુધી નહીં રાખવાનું. લાલ રંગનો ઉપયોગ પણ અહીંયા તમારે ઓછો કરવાનો છે. તો આ બધી વસ્તુ કરો તો એ કરવાથી પણ ઘરમાં વાસ્તુ દોષનો ઘટાડો થતો હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારી દીકરી માટે છે, એની જન્મ તારીખ છે 8/4/2008. જી જન્મનો સમય? જન્મ સમય સવારે 11:23 11:23, અને જન્મ સ્થળ છે ભરૂચ. જી પ્રશ્ન જણાવો.
પ્રશ્ન એ છે 17 ફેબ્રુઆરીથી એની ધોરણ 12 સાયન્સ બાયોલોજીની પરીક્ષા બાયોલોજી ગ્રુપમાં છે, એની એક્ઝામ શરૂ થશે. મારે એ જાણવું છે કે એનું ફ્યુચર એમાં કેવું રહેશે ને કઈ લાઈનમાં જશે આગળ. કયું ગ્રુપ લીધું છે એમણે? બાયોલોજી. બાયોલોજી ગ્રુપ છે. ઓકે. આ પ્રશ્ન ખરેખર શરૂઆતમાં પૂછવો જોઈએ. ઘણીવાર એવું થતું હોય છે કે હવેનો ટાઈમ એવો છે કે બહુ સમય ઓછો રહ્યો છે, મહિનાઓ ઓછા રહ્યા છે, અને અત્યારે હું તમને કહું કે ભાઈ તકલીફ પડશે તો શું કરી શકો, ટેન્શનમાં આવી જાય. ખરેખર પ્રશ્ન પહેલાંથી પૂછવો જોઈએ, કારણ કે અભ્યાસ એક એવી વસ્તુ છે કે એની તૈયારી પહેલેથી કરવી જોઈએ અને ઉપાયો પણ પહેલેથી કરવા જોઈએ. હું એમ નહીં કહું કે કેવું જશે ને કેવું નથી, હવે એનું રિઝલ્ટ આવ્યા પછી તમને કહીશ. ઘણીવાર મેં જોયું છે કે જો કહું કે ખૂબ સારું આવે તો ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે. એવું પણ બનતું હોય છે કે ભાઈ હવે સારું જ જવાનું છે. તો આ વસ્તુને સમજવાની ખૂબ જરૂર છે કે આ એક સાયકોલોજી પણ છે. જ્યોતિષશાસ્ત્ર એ કંઈ ખાલી શાસ્ત્ર નથી, એ એક બહુ મોટું સાયકોલોજી છે, કાઉન્સેલિંગ છે, આ બધું ઘણું બધું વસ્તુઓનો સમન્વય છે. કારણ કે સ્થળ, વ્યક્તિ બધું જોઈને કરાય. ઘણા બધા એમ કહેતા હોય છે કે ભાઈ શું કેવું જશે, સારું જ જવાનું છે, હવે પોઝિટિવ રહો, આગળ એવું કંઈ ખાસ ન વિચારતા કે શું થવાનું છે. પણ તેમ છતાં મારું એ માનવું છે કે તમે મારી વિચાર એવો છે કે જ્યોતિષમાં ખાસ જોવા જઈએ તો ગુરુગ્રહના ઉપાય વિશેષ કરો, બરાબર છે. એના માટે અત્યારે ગુરુગ્રહનું જે પરિભ્રમણ જે છે એ થોડુંક મધ્યમ ચાલી રહ્યું છે, એટલે ગુરુગ્રહની સ્થિતિ મજબૂત બનાવવા માટે ગુરુગ્રહના જપ જો કરી શકે તો બહુ સારું છે. ઉપરાંત પીપળાને જળ ચડાવે, પીળી વસ્તુઓનો પ્રયોગ કરે. જ્યારે પરીક્ષા પણ આપવાની હોય, એમાં અગત્યના પેપર હોય, અથવા તે વખતે પીળી વસ્તુનો ઉપયોગ કરે, પીળા કપડાં છે કે પીળી પેન છે કે એવું કોઈ પણ વસ્તુ જો લઈને જાય તો એના માટે વધારે સારું રહી શકશે. બીજું કે વિદ્યાર્થીની વાત નીકળી છે અને બીજા પણ પ્રશ્નો આવવાના જ છે, એટલા માટે ખાસ દરેક વિદ્યાર્થી માટે કહું છું કે ખાસ તમારી સૂવાની દિશા ચેક કરો કે તમારું સૂવાની દિશા પૂર્વ તરફ કે દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની ટેવ પાડો. જો એટલું હશે તો એ ખૂબ જ ફળદાયી રહેવાનું છે, તો એ તમે કરો એ સારું રહેશે. પ્રજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે છોકરી માટે પ્રશ્ન પૂછવો છે. જી. તેની જન્મ તારીખ છે 12/8/2023. સમય કયો છે? સમય છે એનો સવારે 9:55. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી છોકરીનો જન્મ થયો ને ત્યાર પછી એ જ્યારથી થોડી સમજતી થઈ ત્યારથી બહુ જ હેરાન કરે છે, રડવાનું ને એવું બહુ જ થઈ રહી છે. તો એનું મારે જોવું હતું કે કેવું રહેશે, હજુ આગળ આવું જ રહેશે એમ. અહીં તો આમ તો વર્ષ થયું છે ભાઈ, બરાબર છે? 2 વર્ષ. હા, 2 વર્ષ થયા છે. તો એટલે કોઈ શારીરિક તકલીફ છે ખરી ભાઈ? ના, એવી કોઈ તકલીફ નથી, પણ રડે ને રાત્રે રડે ને હેરાન બહુ કરે એમ, જીદ બહુ કરે. બરાબર છે. ડૉક્ટરે બતાવ્યું ભાઈ? ડોક્ટરને બતાવ્યું, બધું નોર્મલ છે. તો ઓકે. કારણ કે જુઓ, કોઈ પણ પ્રશ્ન હોય અને જે મેડિકલને લગતો હોય તો હંમેશા પહેલાં ડૉક્ટરને બતાવી યોગ્ય ઉપાય ઉપચાર કરાવી લેવો, એ હંમેશા હું કહેતો હોઉં છું. કારણ કે મેડિકલ ક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ થયેલી છે અને તેના પર રિઝલ્ટ બહુ સારા હોય છે. હવે આપણે પણ સૌથી અગત્યની વાત એ જ છે કે જ્યારે કોઈ પણ વસ્તુથી નથી ઉકેલાતો ત્યારે ગ્રહોની સ્થિતિ સમજવી બહુ જરૂરી છે. કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તેની મિથુન રાશિ છે. ચંદ્ર જે છે તે રાહુના નક્ષત્રનો છે. ઉપરાંત કુંડળીમાં બહુ જ પ્રબળ ગુરુ અને રાહુનો ચાંડાળ દોષ છે, અષ્ટમ સ્થાનમાં છે. એટલે તે એમ કહેવાય કે ડિસ્ટર્બન્સ આપી રહ્યો છે. અને ખાસ કરીને ચંદ્ર જે છે તે રાહુના નક્ષત્રનો છે. અત્યારે રાહુની જ દશા ચાલી રહી છે, એટલે રાહુના ઉપાય કરો એ તમારા માટે ખૂબ સારું રહેશે. રાહુના કેટલાક ઉપાય એવા છે કે જે જ્યાં સૂતી હોય તે રૂમમાં ગુગળનો ધૂપ કરો, એના નામથી એક રુદ્રી કરાવો, બરાબર છે. બને તો તમારા ઘરમાં તમારી ક્ષમતા હોય તો લઘુરુદ્ર કરાવો, રાહુના અને ચંદ્રના જપ કરાવો, અને
જે મેં કહ્યું કે ચાંડાળ દોષ છે, બરાબર, ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિથી કરાવજો, જે વિન્યાસ સંકલ્પ પદ્ધતિ છે, અને એ કરાવવાથી તમને ઘણો ફેર પડી શકશે. જી જી, રેખાબેન જોડાઈ ગયા છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી, મારે મકાન પૂછવાનું છે. 2025 મેં મકાન બનાવ્યું છે. મારું મકાન પૂરું થઈ ગયું છે, પણ કામ અંદર કરવાનું મન નથી થતું. શું પ્રશ્ન આપનો સ્પષ્ટ નથી સમજાતો? હું કાંતાબેન બોલું છું, જી. એકાથી. હા, મેં મકાન બનાવ્યું છે, જી, પણ મકાન પૂરું થઈ ગયું છે, પણ અંદર આમ કામ કરવાની ઈચ્છા નથી થતી મને. એટલે રહેવા ગયા છો કે નથી ગયા? ના, હજી કામ અધૂરું, પ્લાસ્ટર કે એવું નથી થતું. એટલે ઘર એટલે મકાન બનાવ્યું છે, ફ્લેટ છે, શું છે? એટલે આમ ઈચ્છા નથી થતી. અંદર જમીન ઉપર પૂછવું છે મારે. આમાં જન્મ તારીખની જરૂર પડશે? ના, ઓકે. આ વાસ્તુનો પ્રશ્ન છે. ખૂબ સરસ પ્રશ્ન છે બેન. અચ્છા બેન, તમે વાસ્તુ પ્રમાણે ઘર બનાવ્યું છે કે એમને બનાવ્યું છે? એટલે કેમ? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિશાઓ છે એ પ્રમાણે આયોજન કરીને ઘર બનાવ્યું છે? કોઈની સલાહ લીધેલી બનાવતા પહેલા? ના ના, એમ બનાવ્યું છે, ખાલી મકાન જમીન પડતી. હા, એટલે આ જ વસ્તુ છે. તમે અમારા નિયમિત દર્શકો હો તો હું કાયમ કહેતો હોઉં છું, હા. આ જ વાસ્તુની મહત્વતા છે. બરોબર છે. ચાલો હવે મારી વાત સાંભળી લેજો. બરોબર. અને કોના નામ ઉપર ઘર છે આ? એટલે પ્રકાશ ઉપર. પ્રકાશનો જન્મ તારીખ છે? હા, ઉભા રહેજો. માહિતી આપો. હા. હા, ઉભા. 29/9/98. 21. ઓકે. હમ. સમય સમય બપોરનો 12. અને સ્થળ કયું છે? સિક્કા જામનગર પાસે. જામનગર પાસે. ઓકે. હાજી. કુંડળીમાં કેટલીક વાર એવા યોગો પણ હોય છે, જેમ કે કોઈ વ્યક્તિને ચોથા સ્થાનમાં રાહુ હોય તો પોતાનું ઘર થવા દેતો નથી, અને ઘરમાં જાઓ તો ખૂબ તકલીફ પડે છે. અમારે પણ જો સુખ સ્થાન છે, ચોથું સ્થાન, એમાં જુઓ કેતુ અને ગુરુનો પ્રબળ ચંડાળ દોષ છે, અને તેના કારણે જ્યાં પાપ ગ્રહ જ્યારે ચોથા સ્થાનમાં હોય, ચોથું સ્થાન એ ઘરનું સ્થાન છે, સુખનું સ્થાન છે. આમ તો કુંડળીના 12 સ્થાનો છે, દરેક સ્થાનમાં 100થી વધુ વસ્તુ જોવાતી હોય છે, પણ મુખ્ય જે જોવાતું હોય તે વસ્તુ આ છે. એટલે એના કારણે આ તકલીફ આપે છે, અને જો તમે રહેવા જાઓ તો તકલીફ, પ્રતિકૂળતા ઉદ્ભવી શકે તેવું બને. જો આમાં 2 વસ્તુ ખાસ કરો. સૌથી પહેલાં તો કોઈ સારા વાસ્તુ નિષ્ણાત હોય એને બતાવો તમારા ઘરનો નકશો, અથવા ઘરની વિઝિટ કરાવો, અને બરાબર સમજીને કરો કે ક્યાં શું દોષ છે. કોઈ એવો મોટો દોષ હોય, ખાસ કરીને તમારા ઘરનો મધ્ય ભાગ, નૈઋત્ય અને ઈશાન, આમાં તમારે દોષ હોવાની સંભાવના છે, તો એનું પહેલાં નિવારણ કરાવો, અને ત્યારબાદ મુહૂર્ત જોડાવી અને રહેવા જશો તો કોઈ વાંધો નહીં આવે. કારણ કે કન્યા રાશિ છે એમની, એટલે અત્યારે નિર્ણય લેવામાં ક્ષમતામાં તકલીફ પડી શકે. 12મે કેતુ ચાલી રહ્યો છે, અને આ ચાંડાળ દોષ છે, તો નિવારણ કરવાથી રાહત થઈ શકશે. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે થોડોક સાવધાનીવાળો દિવસ છે. વાહન ચલાવતા કે મશીનરીનો ઉપયોગ કરતા તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. ઉતાવળે આજે કોઈ કામ કરતા નહીં. ઉપરાંત પરિવારમાં સારી વાત એ છે કે કોઈ માંગલિક પ્રસંગના યોગો પણ બની રહ્યા છે. હા, કામના કારણે ક્યાંક બહાર જવું પડે તેવું પણ આજે બની શકે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. ભાઈ, આપના માટે દિવસ સારો છે. કોઈ પ્રમાણે રોકાણ સંબંધિત નવીન યોજનામાં વ્યસ્ત રહી શકો, એટલે ઇન્વેસ્ટમેન્ટનો કોઈ પ્લાન કરતા હો તો આપ કરી શકો છો. હા, સ્વાસ્થ્યના ભોગે કશું કરતા નહીં, કારણ કે નાની મોટી સ્વાસ્થ્યની ચિંતા તમને થાય તેવું બની શકે એવું છે. સિઝનની અસર તમારા પર પડે એવો આજનો આ દિવસ છે. હા, બીજું કે ખાસ ખર્ચા પર પણ નિયંત્રણ રાખવાનું છે. ફક્ત આવકનું ના વિચારતા ખર્ચા પણ તમારે જોવા પડશે. હવે વાત કરીશું મિથુન રાશિની, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ભાઈ, આપના માટે દિવસ સારો છે, એટલે કે આપના માટે કોઈ પ્રકારે જાહેર ક્ષેત્રે હો, ઊંચા હોદ્દા પર હો તો દિવસ પ્રગતિકારક છે. સામાજિક યશ વધી શકે તેમ છે. હા, બીજું કે
તમે જે આજે કાર્ય કરશો એમાં તમને સફળતા મળશે અને તેના કારણે તમને માનસિક શાંતિ પણ રહેવાની છે. કોઈ પ્રકારનો વિવાદ ચાલતો હશે કે ડિસ્પ્યુટ હશે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે. જી જી હસીદભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કુટુંબમાં વિશેષ આયોજનનો યોગ છે. આજનો દિવસ જ કંઈક વિશિષ્ટ છે, અલગ રીતે છે. કંઈક વિશિષ્ટ ખાનપાનના પણ યોગ સર્જાઈ રહ્યા છે, પણ થોડુંક ધ્યાન રાખવું પડશે ખાનપાનમાં. કંઈક આડું ખાવા જશો તો તમારા શરીર પર અસર પડી શકે, ધ્યાન રાખજો. હા, સારી વાત છે, આર્થિક ક્ષેત્રે સફળતા પ્રાપ્તિના યોગો છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે ખાસ એક ધ્યાન રાખવાનું, સંતાન પક્ષે થોડું ધ્યાન રાખજો. સંતાન પક્ષે મન તમારું ચિંતા કરી શકે એવો દિવસ છે, એટલે એ બાબત આજે સૌથી અગત્યની હાથ પર લઈને સંભાળી લેજો. પરિવારમાં માતા પિતાનું પણ ધ્યાન રાખવું પડે, સ્વાસ્થ્ય પર અસર થઈ શકે તેવું છે. આજે કોઈ ને કોઈ રીતે યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે અને જો બને, ભલે તમારા કાર્યક્ષેત્રે હોય કે અંગત બાબતે હોય, જઈ આવજો, ફળદાયી રહી શકશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કાર્યક્ષેત્રે કોઈ મુશ્કેલીઓનો સામનો કરતા હશો તો આજે એનો ઉકેલ રાહત મળી શકશે, કોઈ માર્ગદર્શન મળે તેવું બને. આજે શત્રુ પરાસ્ત થાય તેવા યોગો છે. હા, સૌથી સારી વાત આજે કે સ્વાસ્થ્યમાં આજે સુધારો જોવા મળશે અને તેના પર આજે ફોકસ વધારે રહેવાનું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આપણા માટે થોડુંક ધ્યાન રાખવાનું છે, સાવચેતી બહુ જરૂરી છે. થોડી ઘણી જો ભૂલ કરશો તો તમારા વિરોધીઓ તમારા પર હાવી થઈ શકે છે, માટે ખૂબ ધ્યાન આજનો દિવસ રાખજો. હા, કૌટુંબિક સમસ્યાનો ઉકેલ ચાલતો હોય તો બુદ્ધિમત્તાથી એટલે દિમાગથી કરજો. આજે દિલનો ઉપયોગ નથી કરવાનો. હા, મનમાં કોઈને કોઈ રીતે આજે શાંતિ અને પ્રસન્નતાના ભાવ ઉત્પન્ન થઈ શકશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે શેર બજાર કે ટ્રેડિંગ કે એવું કંઈ કરવું હોય, ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ માટે દિવસ સારો છે. આજે તમારા મિત્રોની સંખ્યા પણ વધી શકે તેવું છે. સરળ સ્વભાવ તમારો અને તમારા પ્રિયજન તરફથી કોઈ ખુશી થાય કે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એ આપણા માટે વાત કરીએ તો કાર્યક્ષેત્રે કોઈ મોટા પડકારનો સામનો કરવો પડે એટલે આજે એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર ફળ મળવાનું છે. હા, સંતાનને લગતી કોઈ જો ચિંતા હશે તો આજે દૂર થવા જઈ રહી છે. જી, હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. એ આપણા માટે વાત કરીએ તો આજે થોડુંક એમ કહેવાય ને કે ચાદર જેટલા જ પગ લંબાવજો, નહીં તો પછી થાક તમને થઈ શકે, ગજા બહારનું કામ થાય, કારણ કે વ્યસ્તતા આજે રહેવાની છે, કામનો બોજો આવી રહ્યો છે. થોડુંક પ્લાનિંગ કરવું પડશે. હા, વ્યવસાયિક ક્ષેત્રે પણ ખૂબ સાવચેત રહેજો, નુકસાન થવાની સંભાવના છે. એટલે એમ કહે ને કે પાણી પહેલાં પાર તમારે આજે બાંધી દેવાની છે. હા, કોઈ મોકૂફ કામ રહ્યા હોય, આગળના પેન્ડિંગ કામ જે છે તે કામ આજે પૂરા થાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપના માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે નાણાકીય લેવડ દેવડમાં, પૈસાની લેણદેણમાં ખૂબ સાવચેત રહેજો, ચોકસાઈ કરજો. ભલે ઓળખીતા વ્યક્તિ હોય, વિશ્વાસ મૂકવા જેવા વ્યક્તિ હોય તો પણ આ ગ્રહો એમ સૂચવે છે કે આજે સાવચેતી રાખવાની છે. ઘરના સભ્યોની મદદથી કોઈ નિર્ણય લેજો, એટલે સામૂહિક નિર્ણય સર્વાનુમતે લેશો તે સારું રહેશે, નહીં તો પાછળથી માથાકૂટ થાય. હા, આજે સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાનું છે. યોગ પ્રાણાયામ તમને લાભદાયી રહી શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે દિવસ દરમિયાન થોડી આળસ રહી શકે એવું થાય, પણ કામને ઠેલવાનો પ્રયત્ન ન કરતા હાથમાં લીધેલા કામ આજે પૂરા કરી દેજો. આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી માનસિક શાંતિ પણ થાય તેવું છે. અને હા,
આજે કોઈ અનુભવી વ્યક્તિ જે તે ક્ષેત્રના એક્સપર્ટ વ્યક્તિ તરફથી વ્યવસાયિક સલાહ કે લાભ મળી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.